નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વિમરા, જય માતાજી. તો મિત્રો, આજની રેસીપી બનાવવા પહેલાં આપણે માતાજીના દર્શન કરીશું અને હવે રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વિમરા, જય માતાજી. તો મિત્રો જો કે આપણે લીલા ચણાનું શાક તમે જો કેટલું સરસ રીતે રેડી થઈ ગયું છે. જો મિત્રો, મોંમાં પાણી આવી જાય તેવું મિત્રો ગામડાનું દેશી રીતે અમે શાક બનાવ્યું છે લીલા ચણા. તો કેટલું સરસ બન્યું છે મિત્રો, જુઓ. અને સાથે ઘઉંની રોટલી. તો મિત્રો ખાવાની બહુ જ મજા આવે અને દેશી રીતે દેશી સ્ટાઇલમાં બનાવ્યું છે. તો મિત્રો વિડીયો પૂરો જોજો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વિમરા, જય માતાજી. તો મિત્રો આજે આપણે ગામડામાં કંઈક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છે. તો મિત્રો તે રેસીપીનું નામ છે, જો તમે, કે ચણા. જે લીલા ચણા આવું ને એ આપણે લઈ લીધા છે. હવે આ ચણા આપણે ફોલવાના છે, ફોલી અને એનું શાક એટલે કે એની સબ્જી આપણે બનાવવાની છે. તો મિત્રો આ સબ્જી તમે કદાચ માર્કેટમાં કોઈ હોટલમાં ખાધી હોય કે નહીં ખાધી હોય, પણ કદાચ ઘરે તમે બનાવી હશે. પણ અમે ગામડામાં, અમારા ગામડામાં જે અમે લીલા ચણાની સબ્જી જે શાક બનાવીએ છીએ દેશી સ્ટાઇલમાં, દેશી રીતે. તો મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં બન્યા રહો, તો જ તમને ખબર પડશે કે અમે ગામડામાં આ ચણાનું શાક કઈ રીતના બનાવીએ છીએ. તો વિડીયોમાં બન્યા રહો મિત્રો. અને વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. તો મિત્રો જો કે આપણા ચણા, લીલા ચણા, અને આપણે તેને ફોલવાનું ચાલુ છે. ફોલીને ચોખ્ખા પાણીમાં આપણે ધોઈ નાખવાના છે. તો મિત્રો આપણે લીલા ચણા સાથે એમાં લીલી ડુંગળી એડ કરવાની છે. તો લીલી ડુંગળીનું કટિંગ પણ આપણે ઝીણું ઝીણું કરવાનું રહેશે. નોર્મલી કટિંગ કરવાનું રહેશે મિત્રો લીલી ડુંગળીનું. ત્યારબાદ આપણે લીલું લસણ પણ કટિંગ કરીએ મિત્રો. તો મિત્રો જો આપણે લીલું લસણ કટિંગ કરીએ, હવે નોર્મલી કટિંગ કરીએ. જો મિત્રો લીલું લસણ, આ લીલી ડુંગળી કમ્પ્લીટલી હવે કટિંગ થઈ ગઈ છે. જો મિત્રો આપણે મરી આરાકુડીમાં ઝીણું કરીશું. અને આપણે સૂકું લસણ પણ ફોલી દીધું છે, એ પણ ઝીણું કરીશું.
વઘાર માટે મિત્રો. અને જુઓ કે આપણે ચણા પણ ખોલી દીધા છે અને ચોખ્ખા પાણીમાં ધોઈ દીધા છે. અને સૂકું લીલું લસણ, લીલા મરચાં અને લીલી ડુંગળી કટિંગ કરીને ધોઈ નાખ્યા છે. તો મિત્રો આપણે ગેસ ચાલુ કરી દીધો અને તપેલી પણ મૂકી દીધી છે. તેમાં આપણે તેલ એડ કરવાનું. હવે તો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું. આપણે એમાં મરી અને સૂકું લસણ જે ભીણું કર્યું હતું એ આપણે વઘારમાં એડ કરી દીધું છે. તો આપણે હવે લીલું લસણ, લીલી ડુંગળી અને લીલા મરચાં કટિંગ કર્યા હતા એ આપણે એડ કરી દઈએ પહેલાં. અને હવે ઢાંકી દઈએ. તો મિત્રો જો આપણે 50% જેટલી આપણે ડુંગળી, લસણ અને મરચાં શેકાયા છે. આપણે એમાં ચણા, લીલા ચણા એડ કર્યા હવે અને સારી રીતે મિક્સ કરીએ. ફરીથી ઢાંકી દઈશું. ધીમા તાપમાને આપણે તૈયાર થવા દઈશું મિત્રો. જો આપણે કમ્પ્લીટલી તેલમાં શેકાવા દીધા છે ચણા પણ. મરચું નાખીશું પહેલાં આપણે. મરચું એડ કર્યું. હવે આપણે હળદર એડ કરીશું એમાં. ગરમ મસાલો એડ કરીશું હવે. ધાણા જીરું, ધનિયા પાવડર એડ કર્યું. હવે મીઠું એડ કર્યું. સારી રીતે મિક્સ કરી દઈએ પહેલાં એનું. આપણે આમાં પાણી એડ કરીશું હવે. તો આપણે 1 ગ્લાસ આમાં પાણી એડ કરી દીધું અને સારી રીતે આપણે તૈયાર થવા દઈશું મિત્રો ધીમા તાપમાને. જો આપણે મિત્રો 80% આપણું ચણાનું શાક કમ્પ્લીટલી તૈયાર થઈ ગયું છે. હજુ આપણે તૈયાર થવા દઈશું.
ફર્સ્ટ ગેરને ઢાંકી દઈશું આપણે. જો મિત્રો આપણે કમ્પ્લીટલી આપણું શાક રેડી થઈ ગયું છે. તમે જુઓ કે મોંમાં પાણી આવી જાય કેવી રીતે આપણું શાક લીલા ચણાનું શાક તૈયાર થયું છે. જો મિત્રો આપણે થોડો રસો રાખ્યો છે, વેટાતું શાક બનાવ્યું છે, જેથી કરીને ખાવાની બહુ જ મજા આવે. તો મિત્રો આપણે શાક ઉતારી દઈએ અને ગેસ બંધ કરી દઈએ. આપણો મિત્રો ગેસ બંધ કરી દીધો હવે, અને હવે નીચે ઉતારી દઈએ. જો મિત્રો આપણે ટેસ્ટ કરવાનો છે. તો મિત્રો આપણે લીલા ચણાની શાક સાથે આપણે રોટલી ખાવાની છે. તો આપણે રોટલી એવા ઘડીએ. તવી આપણી ગરમ થઈ ગઈ છે કમ્પ્લીટલી. તો આપણે રોટલી ઘડીએ. તો આપણે રોટલી એવા તવી પર એડ કરી અને બંને બાજુ સારી રીતે આપણે શેકાવા દઈશું. તો આપણે એક બાજુ કમ્પ્લીટલી શેકાઈ જાય, બીજી બાજુ શેકાવા દઈએ. તો મિત્રો આપણે ગરમ ગરમ રોટલી તૈયાર થઈ ગઈ છે. જો મિત્રો આપણી રોટલી ટેસ્ટ કરીએ. જો કમ્પ્લીટલી રોટલી ગળી દીધી, તો એડ કરીએ તવી પર. તો મિત્રો જો કે આપણી લીલા ચણાની સબ્જી એટલે કે લીલા ચણાનું શાક કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે. જો તમે કેટલું સરસ સ્વાદિષ્ટ આપણું શાક બન્યું છે ગામડાની દેશી રીતે, અને સાથે ગરમ ગરમ રોટલી. તો મિત્રો ખાવાની બહુ જ મજા આવે. જો તમે મિત્રો કે હોટલને પણ ભૂલી જાઓ તેવું આપણે ગામડામાં દેશી સ્ટાઇલમાં શાક બનાવ્યું છે. તો મિત્રો હવે ટેસ્ટ કરીએ ઘઉંની રોટલી સાથે ચણાનું શાક. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વી મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે લીલા ચણાની સબ્જી એટલે કે લીલા ચણાનું શાક બનાવ્યું છે મિત્રો. તો મિત્રો તમે કદાચ ઘરે બનાવતા હશો, હોટલમાં કોઈ દિવસ ખાધું હશે, કોઈ ઢાબામાં કે કોઈ હોટલમાં. તો મિત્રો અમે ગામડામાં આ લીલા ચણાનું શાક કઈ રીતના બનાવીએ છીએ, તો મિત્રો તમે વિડીયો પૂરો જોયો. તો મિત્રો એ રીતના બનાવજો, બહુ જ સ્વાદિષ્ટ બનશે. તમે જો આપણી શાક લીલા ચણા તૈયાર થઈ ગયું છે. તો આપણે ટેસ્ટ કરીએ. તો મિત્રો જો આપણું લીલા ચણાનું શાક તૈયાર થઈ ગયું છે. અને સાથે કહેવું મિત્રો કે જો આપણે ઘઉંની રોટલી સાથે આપણે ટેસ્ટ કરીશું. અને બીજું ખાસ એ કહેવું કે આપણે છાશ છે ઘરની જો હતા મિત્રો,
સાથે છાશ પીવાની પણ બહુ મજા આવે. તો મિત્રો આપણો ટેસ્ટ કરીએ. તો જો મિત્રો ખાવાની બહુ જ મજા આવે. આપણે ટેસ્ટ કરીએ. મિત્રો સરસ આપણું લીલા ચણાનું શાક બની જાઓ. તમે જે સૂકા ચણા આવો એ શાક પણ ભૂલી જાઓ તેવું આપણું શાક બની જાઓ. ખાવાની બહુ મજા આવે. અને ખાસ એ કહેવું કે એમાં સાધારણ અમુક તમે તે ક્વોન્ટિટી લો એ પ્રમાણે પાણી એડ કરવાનું છે, જેથી કરીને જે પાણીના લીધે જે ચણા છે ને તે કમ્પ્લીટ રીતે શેકાઈ જાય, કમ્પ્લીટ રીતે તૈયાર થઈ જાય, બફાઈ જાય. અને એની આજુબાજુ કમ્પ્લીટલી આપણી ગ્રેવી જે આપણે બનાવી હતી પહેલાં એ આપણે કમ્પ્લીટલી આમાં એડ થઈ જાય. તો મિત્રો સ્વાદમાં બહુ જ મજા આવશે. તો મિત્રો આપણે છાશ પણ ટેસ્ટ કરીએ. જુઓ તમે મિત્રો સરસ. તમે આ રીતના કોઈ દિવસ ના ખાધો તો મિત્રો આ રીતના બનાવી જોજો ઘરે. સરસ બનશે, સ્વાદમાં પણ સરસ બનશે અને ખાવાની પણ બહુ જ મજા આવશે. તો મિત્રો અમારી જય વીર ઓફિશિયલ ચેનલ પર આવવા માટે તમારા બધાનું દિલથી સ્વાગત છે. અને જેઓ મિત્રો આગળના વિડીયોમાં સપોર્ટ કરે છે તેઓ આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય રામ આદરણી, જય વીર મહારાજ, જય માતાજી.